ગુજરાતનું ચેરાપુંજી પાણી માટે તરસ્યું। વલસાડના કપરાડામાં 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરતી મહિલાઓ। ગુજરાત સરકાર ભલે નળ સે જળ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવાના મોટા દાવા કરતી હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે। ચોમાસામાં સૌથી વધુ વરસાદ મેળવતા અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામે વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે। ત્યારે અહીંના બેરસ્તા ફળિયાના ગ્રામજનો આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના એક ટીપા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે। અંદાજે 1200ની વસ્તી ધરાવતા આ ફળિયામાં 8 જેટલા સરકારી કુવાઓ છે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ તમામ તળિયા ઝાટક થઈ ગયા છે। પરિણામે સ્થાનિક મહિલાઓ અને પુરુષો પેટની તરસ छिपाવવા માટે દરરોજ મોતના મોંમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે। કૂવામાં પાણી સુકાઈ જતા મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવાની અંદર લોખંડની સીડી, સળિયા અને દોરડાના સહારે જીવના જોખમે નીચે ઉતરે છે। પથરાળ કોતરોમાંથી ટીપે ટીપે એકઠું થતું પાણી વાસણોમાં ભરી ઉપર લાવવામાં આવે છે। આ મથામણમાં અગાઉ કેટલીક મહિલાઓ લપસી પડતા ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકી છે। કૂવા પર વહેલી સવારથી જ પાણી ભરવા માટે મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે એક પરિવારને માત્ર 1 થી 2 બેડા પાણી ભરવા માટે કૂવા પર 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે। ગામની મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ કૂવા કાંઠે કાળઝાળ તડકામાં બેસી રહેવા મજબૂર બની છે। શિયાળો પૂરો થતાં જ શરૂ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી આવી જ રીતે ચાલુ રહે છે। કરોડોની યોજના માત્ર કાગળ પર સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે અહીંયા પાણી મેળવવું એ કોઈ યુદ્ધ જીતવા બરાબર છે। એક બેડું પાણી ભરવા માટે કાળઝાળ તડકામાં 2 કલાક સુધી રાહ જોવી પડે છે। શિયાળો પૂરો થતાં જ શરૂ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી અવિરત ચાલુ રહે છે। કપરાડા અને ધરમપુર માટે રૂપિયા 586 કરોડના ખર્ચે મહત્વાકાંક્ષી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના તૈયાર કરાઈ હતી। મોટી પલસાણ ગામમાં ઘરે ઘરે નળ તો ફિટ કરી દેવાયા, પણ આજ દિન સુધી તેમાં પાણીનું એક ટીપું આવ્યું નથી। તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી આવ્યા પહેલા જ પાઇપલાઇનો સડીને તૂટી ગઈ છે। કંટાળેલા ગ્રામજનોએ હવે જો વહેલી તકે શુદ્ધ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સર, મારું નામ છે વાઘ ઉમેશભાઈ દેવભાઈ। હું મોટી પલસણમાં રહું છું અને મોટી પલસણ બેરસ્તા ફળિયામાં। તમારે ત્યાં પાણીની શું સમસ્યા છે અને કેવી રીતે પાણી મેળવો છો? સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે। સવારે આવવું પડે? સર, સવારે આમ તો 6 વાગે આવે તો 1-2 કલાક પાણી ભરવા માટે લાગી જાય છે। પાણી ભરવા સારું જીવને કેવી રીતે જોખમમાં? સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે। એટલે બહુ જોખમનું કામ છે। અસ્ટોલ જૂથનું પાણી કેવી રીતે આવે છે? અસ્ટોલ જૂથનું પાણી સર અહીંયા મોટા ભાગે પેલી પાઇપલાઇન કરેલી છે, પણ પાઇપલાઇન દ્વારા પાણી હજુ સુધી આવ્યું નથી। શું માંગ છે તમારી? સર, મારી માંગ એટલી છે કે પાણી આ પાઇપલાઇન દ્વારા નહીં મળે તો કંઈ નહીં, પણ આ કૂવા ન તો બોર દ્વારા પાણી અમને પૂરું પાડે એવી માંગ છે અમને। મારું નામ ધીરુભાઈ સીતારામભાઈ। અહીંયા છે ને 1200ની વસ્તી છે અહીંયા બેરસ્તા ફળિયામાં। તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા અસ્ટોલ જૂથનું પાણી પણ આવતું નથી, અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે। અહીંયા ટોટલ કેટલા કૂવા આવેલા છે અને લોકો કઈ રીતે પાણી ભરવા નીચે ઉતરે? અહીંયા છે ને ટોટલ 6-7 કૂવા છે, પણ એમાંથી 4 કૂવા સુકાઈ ગયેલા છે અને બાકીના છે એમાં પણ નથી। કઈ રીતે ઉતરે છે કૂવાની અંદર? અહીંયા છે ને પેલી સીડી બનાવેલી ને એનો પેલો બનાવે એની દ્વારા ઉતરે અને ભરે, જેનો વારો આવે 2-3 કલાક લાગે એટલે ઝરણાનું પાણી એટલે ધીરે પેલું એથી સંગ્રહ થાય। રોજગારી પર કઈ રીતના સર? રોજગારી તો એમાં શું છે સર કે રોજગારી અહીંયા વાપી સેલવાસ બાજુ જવું પડે, અમુક નાસિક બી જાય એટલે હું કરવું જ પડે। એટલે હું બધા પાણીના લીધે અમુક હું પછી અહીંયા જે પછી વધારે ઘરમાં વસ્તી હોય 4-5 જણા તો એમાંથી 2-3 જણા કામે જાય અને 2 જણા ઢોર હાચવે, છોકરા હાચવે અને પાણી પછી એ જ બીજું ઘરનું તો કામ થાય જ નહીં। ભાઈ પાગી
હું મોટી પરસમ બેરસ્તા ગામમાં વસ્તી રહું છું. તો અમારા ગામમાં કેટલીક 2-3 ફળિયામાં પાણી જ નથી. એટલે એક માણસ ઢોરમાં જાય, એક માણસ કૂવા પર સવારથી સાંજ લગન બેસી રહે. તો પાણી એક પેલું ડેગડી જેવું આટલું ભરે પીવા માટે બપોર લગન, પછી બીજે દિવસ પાછું ભરવાનું. તો પછી બીજા વાળા પછી એક માણસને બીજો એક માણસને ભરવા આપવાનું. એ રીતે પછી અમારું પૂરું કરે એમ રસોઈ માટે. પછી બપોરથી આવવાનું, પાછું પાણી શેકાય નહીં તે પાછું જોઈ. પછી બીજે દિવસ પાછું પાણી નહીં હોય તો પછી કપડાં ધોવા ખાડી જાય, પછી ખનકાઈ જાય. પછી હમણાં તો વસ્તી બધી કેમ કે અમુક કામ પર જાય તો તે બાજુ લોકો કમી રહે, વસ્તી કમી રહે એમ. તો અમારે છે ને આ પેલું ડબલું 5 લીટરનું જે છે ને એ દોરીથી બાંધીને પછી એનેથી ભરે. અને પછી હા, કૂવા પણ ઉતરીને પછી વાડકીથી ભરવા પડે છે. કેટલા કલાક લાગે પાણી ભરતા? અમુક છે ને રાતના જરાક જલ્દી જેવું પેલું સંગ્રહ થાય, દિવસના તો પછી 1 કલાક બી થાય, અડધો કલાક બી થાય. એવી રીતનું પાણી ભરતા છે. અસ્તલ યોજના છે તેનું પાણી આવે ખરું? અસ્ટોલ યોજના છે ને સાહેબ, અમારું હું અહીંયા ટાંકી જે બાંધીને તો ખાલી 3 દિવસ પાણી અમારે ઘર પહોંચ્યું. અને પછી ઘર વેરા તો અમારે પછી તે ભરવાનું જ. કેમ કે પાણી એ લોકો સરકારનું તો માગણી શું કે એક વખત પાણીનું પણ પૂરેઠા કરે કે એ તો પાણી જતું હોય, પણ જે ચકાસણી માટે રાખેલું પાણી મૂકવા એ તો પછી જોઈ નહીં કે પછી કંઈ નહીં. એક દિવસ કરીને ગયા પછી તે તો પછી કે થઈ ગયું એવું જ માને. તો પછી પાણી આ 3 ફળિયામાં તો અમારે પાણી જ નહીં આવે ને. પાઇપ બધા તૂટેલા કે કાંકરા ભરી ગયેલા. તે પછી પાણી કોઈ પાઇપલાઇન કોઈ જોઈ જ નહીં. શું માંગ છે અમારે સાહેબ છે ને અમારે હું કે પાણીની ચકાસણી કરીને પાઇપલાઇન જો હોય તેનું પણ પાણીની સુવિધા જોઈએ. કેમ કે નહીં તો પછી પાઇપલાઇન બીજા નાખવા પડે. હું કાર્યપાલક ઇજનેર અસ્ટોલ મોનિટરિંગ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ ધરમપુર. મોટી પરસણ ગામે કુલ 13 ટાંકા બનાવવામાં આવેલ છે, જેમાં અસ્ટોલ યોજનાનું પાણી નિયમિત આપવામાં આવે છે. પાણી તો આપવામાં આવે છે, પણ સાહેબ ત્યાંની સ્થિતિ કંઈ અલગ જ છે કે નળ તૂટેલી હાલતમાં છે, પાણી લોકો સુધી પહોંચતું નથી. શું કહે છે? ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત / પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ એક પ્રશ્ન છે કે નલ સે જલ યોજનાના નવા નળોના કનેક્શન તો આપ્યા છે, પરંતુ પાણી નળમાં આવતું નથી. એક ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ રિપેરિંગની કામગીરી અને પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.